નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ભુલાભાઈ પાર્ક ખાતે બહુચર માતાના ચોકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના નવાપુરા વિસ્તાર ભુલાભાઈ પાર્ક પાસે આવેલ નવાપુરા બહુચરાજી મંદિર સામેના શ્રી બહુચર માતા ચોકનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું છે। નવીનીકરણના ભાગરૂપે ચોકને સૌંદર્યપૂર્ણ બનાવવામાં આવ્યું છે અને તેની વચ્ચે સ્થાપિત કરવામાં આવ્યું છે કુકડાનું આકર્ષક સ્કલ્પચર કે જે ખાસ ધ્યાન ખેંચે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર કુકડો શ્રી બહુચર માતાજીનું પ્રિય વાહન માનવામાં આવે છે, જેના કારણે આ સ્કલ્પચર માત્ર કલાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે। ખાસ વાત એ છે કે આ સ્કલ્પચર પર્યાવરણ અને જાગૃતિનો સંદેશ આપતા 2000 કિલો વેસ્ટ મેટલના પુનઃ ઉપયોગથી તૈયાર કરવામાં આવ્યું છે। નવાપુરા બહુચરાજી મંદિરની ખ્યાતિ એટલી વિશાળ છે કે અમદાવાદ ઉપરાંત ગુજરાત અને દેશના વિવિધ ભાગોમાંથી માઈ ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે। કુકડો એ માતાજીનું પ્રિય વાહન માનવામાં આવતું હોવાથી આ વિસ્તારમાં માતાજીના વાહનને દર્શાવતા ચોકના નવીનીકરણથી ભક્તોમાં ખાસ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ નવીનીકરણ કાર્ય ભુલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલના આંખના સર્જન ડૉક્ટર જગદીશ રાણાના સહયોગથી કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 2000 કિલો વેસ્ટ મેટલમાંથી તૈયાર કરાયેલ વિશિષ્ટ કુકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાર્થ આંખની હોસ્પિટલના ડૉક્ટર જગદીશ રાણાએ જણાવ્યું હતું કે આ કાર્ય માત્ર ચોકના નવીનીકરણ પૂરતું નથી, પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપે છે। આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ત્યાગની ભાવનાથી ભગવાને આપેલી વસ્તુઓનો ઉપયોગ કરો। દરેક વસ્તુમાં ઈશ્વરનો અંશ છે, તેથી લાલચ વગર અને અહંકાર છોડીને તેનો ઉપયોગ કરવો જોઈએ। એ જ ભાવનાથી વેસ્ટ મેટલનો સદુપયોગ કરી અને આ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે। તો સ્થાનિક લોકો અને ભક્તો માટે આ નવીનીકરણથી વિસ્તારનું સૌંદર્ય વધ્યું છે, તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાને પણ નવી ઓળખ મળી છે। આ પહેલ શહેરમાં પર્યાવરણ જાગૃતિ, સંસ્કૃતિ પ્રત્યેનો સન્માન અને સામાજિક સહભાગિતાનું સુંદર ઉદાહરણ બની રહી છે। આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી દેવાંગ દાણી, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ તેમજ શ્રી ભૂષણભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા નજીકમાં જ પાર્થ આંખની હોસ્પિટલ છેલ્લા 36 વર્ષથી કાર્યરત છે। એમાં આંખના સર્જન તરીકે મારી સેવા આપું છું। બહુચર માતા ચોકમાં આપણે 2000 કિલો સ્ક્રેપ મટીરિયલમાંથી બનાવેલ કુકડાનું સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેમાં જે બહુચર માતાનું વાહન ગણાય છે અને બહુચર માતા પ્રત્યે ધાર્મિક દ્રષ્ટિએથી શ્રદ્ધા ધરાવતું આ એક આ સ્કલ્પચર છે। સાથે સાંસ્કૃતિક મહત્વ છે કે પ્રાણી માત્ર બી આપણે સંવેદના ધરાવે છે, એ દ્રષ્ટિએથી આપણે આને મહત્વ આપી શકીએ છીએ। પ્લસ શહેરના દરેક લેન્ડમાર્કનું બ્યુટિફિકેશન થાય એ દ્રષ્ટિએ બી, સૌંદર્યની દ્રષ્ટિએ બી, એસ્થેટિક અપીલ માટે બી આપણે આ સ્કલ્પચરનું ઉદ્ઘાટન મેયરશ્રી દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આજે કરવામાં આવ્યું।